ક્યોરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ, આ નામ યાદ રાખજો, કેમ કે આ કંપની વજન ઉતારવાની દવાઓ ઓનલાઈન વેચે છે, પણ તમે ભરોસો ના કરતા. સુરતની એક મહિલા સાથે જે થયું એ સાંભળીને તમે ચોંકી ઉઠશો. શું થયું સુરતની મહિલા સાથે અને કેમ તેની ચર્ચા આખા દેશમાં ચાલી રહી છે, જુઓ આ અહેવાલમાં. હરિયાણાના ગુરુગ્રામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક આલિશાન ઓફિસ ભાડે રાખી ક્યોરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ નામની એક સત્તાવાર રજિસ્ટર્ડ કંપની ખોલવામાં આવી. આ કોર્પોરેટ ઓફિસમાં 150 કરતાં પણ વધુ યુવક અને યુવતીઓ સજ્જ એક હાઈટેક કોલ સેન્ટર ચાલતું હતું. અહીંથી રોજ હજારો કોલ્સ દેશભરની માસૂમ મહિલાઓને કરવામાં આવતા હતા અને કોલ સેન્ટરની અંદર અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં 150 જેટલી મહિલાઓ કોલર્સ અને 20 જેટલા પુરુષો સામેલ હતા, જેઓ ફેસબુક પર વજન ઘટાડવાની એડ મૂકી અને તબીબી જગતના ખોટા પ્રોટોકોલ વાપરીને લોકોને જાળમાં ફસાવતા હતા. સુરતની એક ગૃહિણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક સ્ક્રોલ કરી રહી હતી ને ત્યારે તેના વજન ઘટાડવા માટેની એક અત્યંત આકર્ષક અને પ્રોફેશનલ જાહેરાત જોવા મળી. ત્યારબાદ એ ગેંગ વજન ઉતારવાની લાલચ આપીને ₹1.77 કરોડ પડાવી લીધા. જો કે 30 જૂને સુરત પોલીસે ગુરુગ્રામની હાઈટેક ગેંગને ઝડપી પણ પાડી હતી, પરંતુ દેશભરમાં ગુરુગ્રામની કંપનીએ ફેસબુક પર એડ મૂકી 80 કરોડનું કાંડ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. કરોડો રૂપિયા પડાવી લીધા પછી પણ ઠગોની ભૂખ સંતોષાઈ ન હતી. તેમણે ગૃહિણી પાસેથી વધુ 81,50,000ની કડકાઈથી માંગણીની શરૂઆત કરી. સાયબર ઠગોએ ગૃહિણીને માનસિક ટોર્ચર કરવાનું પણ શરૂ કર્યું અને ધમકી આપી કે જો તમે આ 81.50 લાખ નહીં આપો તો તમારી મેડિકલ ફાઇલ કાયમ માટે બંધ કરવામાં આવશે અને સાથે જ અત્યાર સુધી લીધેલી દવાની આડઅસર થશે. તમારા અગાઉ આપેલા તમામ કરોડો રૂપિયા ડૂબી જશે. આ સતત હેરાનગતિ અને બ્લેકમેલિંગથી કંટાળીને એ સુરતની ગૃહિણીએ એને એવું લાગ્યું કે મારી સાથે કોઈ મોટી છેતરપિંડી થઈ રહી છે. તેણે હિંમત રાખવી અને સુરત સાયબર ક્રાઇમના ડીસીપીનો સંપર્ક કર્યો અને આખા કેસની તપાસની શરૂઆત થતાં જ એડિશનલ સીપી કરણરાજસિંહ વાઘેલાએ જે ટીમ એ હરિયાણા મોકલી હતી એ તપાસ કરતા જ આખા દેશનો કરોડો રૂપિયાનો ભાંડો ફૂટ્યો. શું છે આખી ઘટના અને કેમ એ સુરત પોલીસની અત્યારે તારીફ આખા દેશમાં ચાલી રહી છે, સાંભળો એડિશનલ સીપી કરણરાજસિંહ વાઘેલાને. સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ બ્રાન્ચને એક ખૂબ મોટી સફળતા મળી છે. ગૃહિણી છે મહિલા, એને જાહેરાત ફેસબુક પર જાહેરાત મારફતે એક વજન ઉતારવાની દવા અંગેની એડવર્ટાઇઝ જોઈ હતી. એ બાબતે એણે ઇન્ટરેસ્ટ બતાવ્યો ત્યારે ત્યાં ગુરગાંવમાં બેઠેલા જે અલગ અલગ વ્યક્તિઓ છે એમનો સંપર્ક કર્યો હતો અને વોટ્સઅપના માધ્યમથી સૌથી પહેલાં એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોનના દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ક્યોરેસ્ટ સાયન્સ અને વેલનેસ નામની આ કંપની છે. આ કંપનીએ પોતે નિષ્ણાત ડૉક્ટરોની એમની ટીમો એમની પાસે તજજ્ઞ ડૉક્ટરો છે અને એની સાથે સાથે એમના એડવાઇઝરો છે, એ દ્વારા એ લોકો પ્રોપર આ મહિલાને કન્સલ્ટિંગ કરીને અલગ અલગ દવાઓ, વજન ઉતારવાની દવાઓ એમને આપશે એવી એમને બાંહેધરી આપી હતી અને એમને વિશ્વાસમાં લીધા હતા. અને એના આધારે ફક્ત 5 મહિનાના ટૂંકા ગાળામાં આ ક્યોરેસ્ટ વેલનેસ અને સાયન્સ નામની આ કંપની છે એણે પોતાની જ કંપનીના કુરિયર બોય મારફતે આ મહિલા પાસેથી ₹1.77 કરોડ જેટલી રકમ 5 મહિનાની અંદર લઈ લીધેલી છે. અને દર વખતે એમની જ કંપનીનો વ્યક્તિ કુરિયર બોય તરીકે દિલ્હીથી અહીંયા આવીને એમની પાસે આ દવા આપતો હતો અને મોટા ભાગના ટ્રાન્ઝેક્શન એમણે રોકડામાં લીધેલા છે. કુલ મળીને ₹1,70,40,500 આ મહિલા પાસેથી 5 મહિનાના ટૂંકા ગાળામાં આ કંપનીએ પડાવી લીધા છે. અને ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી ફરી પાછા આ કંપનીના લોકો જે બની બેઠેલા તૈયાર કરેલો છે અને ભવિષ્યમાં આપ જો નવું પાર્સલ લેશો તો પછી આપને કઈ રીતે મેડિકેશન લેવાની છે એ બાબતે અમે તમને ગાઈડ કરીશું. અને એના દ્વારા એમના દ્વારા ટોર્ચર કરવામાં આવતું હતું અને એ અનુસંધાને આ મહિલાએ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ડીસીપી વિશાખા જૈનનો સંપર્ક કર્યો હતો અને એક આખી આ ટોટલી ફેક કંપની મહિલાઓ, ખાસ કરીને મહિલાઓને પોતાની જાળમાં ફસાવી રહી હતી. સમગ્ર દેશમાં જે મહિલાઓને વજન ઉતારવા માટેની, ઘટાડવા માટેની, સ્લિમિંગ માટેની ટ્રીટમેન્ટ આપવાના નેજા હેઠળ આ કંપની કામ કરી રહી હતી. આ આરોપીઓને પકડી પાડવા માટે એક આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એક ટીમ અહીંયા
જે મહિલા છે એના ઘરે તૈનાત કરવામાં આવી હતી ને એક ટીમ એડવાન્સમાં દિલ્હી ખાતે મોકલી દેવામાં આવી હતી અને પોલીસની હાજરીમાં સાયબર ક્રાઇમની પોલીસની હાજરીમાં જ આ મહિલાએ એ વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ 81 લાખ રૂપિયાની દવાના પાર્સલ આપવા માટે એમનો દિલ્હીથી કુરિયર બોય રવાના થયો હતો. એને ટોટલી ટેકનિકલ વર્કઆઉટ કરીને ટ્રેક કરવામાં આવ્યો હતો અને ટ્રેક કર્યા બાદ જ્યારે એ દવા આપવા માટે અહીંયા નકલી દવા આપવા માટે જ્યારે ઘરે આવ્યો 150થી વધુ જેમાં કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ છે જેની અંદર મહિલાઓ અને પુરુષો તમામ સામેલ છે. એક આ કોલ સેન્ટરનો એક આખો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમની સુરતની ટીમની ફરિયાદના આધારે ત્યાં ગુરુગ્રામ હરિયાણામાં ગુરુગ્રામ કવિશ્રેટમાં પણ એક અલગથી એક FIR સાયબર ક્રાઇમ અંતર્ગત દાખલ કરવામાં આવી છે. આ જે આખો સમગ્ર બનાવ છે એની અંદર કુલ અત્યાર સુધીમાં 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે, જેની અંદર જે કુરિયર બોય તરીકે નોકરી કરતો મોહમ્મદ હુસૈન જેણે પોતાની ઓળખ રાહુલ રાજ તરીકે આપી છે અને ત્યારબાદ એ કોલ સેન્ટરમાં કામ કરનારી છોકરીઓ હેના અને નિશા કુમારી જેમણે પોતાની ઓળખ તન્વી શર્મા અને પ્રિયા ગુપ્તા તરીકે આપેલી છે. આ 3 આરોપીને અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે અને સાથે સાથે એક ઓમ પ્રકાશ રજાક નામનો આરોપી એ પણ ગયા મહિને કુરિયર બોય તરીકે આવીને લાખો રૂપિયાની દવા નકલી દવા અહીંયા બેનને આપી ગયેલો હતો. એ ઓમ પ્રકાશ રજાકને પણ દિલ્હીથી એને કંપનીમાં જે ડિરેક્ટરો છે એ ડિરેક્ટરોની વાત કરીએ તો અમિત ગૌરવ અને પંકજ શર્મા નામના 2 ડિરેક્ટરો છે જે 2021 આ કંપની ચલાવે છે. આ કંપની દ્વારા પોતાની અલગ અલગ જાહેરાતો સોશિયલ મીડિયા પર આપવામાં આવે છે, ખાસ કરીને ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અને વોટ્સઅપ દ્વારા પણ આ લોકો તમામ ખાસ કરીને મહિલાઓનો સંપર્ક કરતા હોય છે અને એમની અલગથી ટીમો 20 જેટલા પુરુષો અને 150 જેટલી મહિલાઓની ટીમો એમણે કોલ સેન્ટરમાં રાખેલી છે. મહિલાઓનું કામ છે કોલ સેન્ટર મારફતે અલગ અલગ આખા દેશની અલગ અલગ જગ્યાએ અલગ અલગ મહિલાઓને સંપર્ક કરવાનો અને ત્યારબાદ એમને એવા વિશ્વાસમાં લેવાનો કે અમારી પાસે તજજ્ઞ ડોક્ટરોની ટીમો છે જે આપનો પ્રોફાઇલિંગ કરીને આપના બોડી પ્રોફાઇલ આધારે આપને મેડિકેશન આપશે અને આ નકલી ડોક્ટરો તાત્કાલિક ત્યાં બેઠેલા નકલી ડોક્ટરો દ્વારા એમનો સંપર્ક કરવામાં આવતો હતો અને એના દ્વારા સમગ્ર દેશમાં અલગ અલગ મહિલાઓનો એમનો સંપર્ક કરવામાં આવતો અને આ લોકોની મેઇન મોડસ ઓપરેન્ડી એ છે કે જે આ બેન સાથે જે આપણા ફરિયાદી બેન સાથે થયું છે એ પ્રમાણે 1,77,00,000ની અમાઉન્ટમાં ફક્ત 15,000 રૂપિયા જ વ્હાઇટમાં લેવામાં આવ્યા છે. એટલે એ પ્રમાણે જો ગણતરી કરીએ તો અત્યાર સુધીમાં અને જે આરોપીને જો ઇન્ટ્રોગેશન કરતા એક ધ્યાન પર આવ્યું છે કે દર મહિને લગભગ 2 કરોડના કેશના ટ્રાન્ઝેક્શનો એ લોકોના થતા હતા અને એ પ્રમાણે ગણીએ તો છેલ્લા 4 વર્ષમાં 75 થી 80 કરોડ રૂપિયાની આ રીતે ફેક નકલી દવાઓ સ્લિમિંગ અને વેલનેસ અને ફિટનેસ માટેની ટ્રીટમેન્ટ માટે થઈને આ લોકો એપ્લાય કરેલી છે. હાલ જે અમિત ગૌરવ અને પંકજ શર્મા આ જે મેઇન ડિરેક્ટર્સ અને ચીફ એડમિનિસ્ટ્રેશન ઓફિસર છે આ આરોપીઓ હાલ ભાગી રહ્યા છે. અત્યાર સુધીમાં આ આખી કંપની વિરુદ્ધમાં 2 ગુનાઓ જે મેં વાત કરી એ પ્રમાણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરતમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરતની હકીકત આધારે જે કોલ સેન્ટર આખું પકડાયું છે 150 જણાનું એની વિરુદ્ધમાં હરિયાણાના ગુરુગ્રામ કવિશ્રેટમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત NCCRP પોર્ટલ ઉપર પણ આ જ કંપનીના અલગ અલગ જે કોલ સેન્ટરના જે નંબરો છે એ નંબરો ઉપર ફેક પ્રોડક્ટ કરીને NCCRP પોર્ટલ પર પણ 4 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો આ જ કંપની પર કરવામાં આવેલી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતી વજન ઘટાડવાની એડ્સ, સ્લિમિંગ કે ગોરા થવાની આવી કોઈ પણ જાહેરાત આવે, કોઈ પણ ભ્રામક જાહેરાતો પર આંધળો વિશ્વાસ ક્યારેય ન કરવો. મેડિકલ ટ્રીટમેન્ટ હંમેશા પ્રમાણિત ડોક્ટરની રૂબરૂ મુલાકાત લઈને જ કરવી જોઈએ. જો કોઈ અજાણી વ્યક્તિ ફોન પર મોટી રકમની અને તેમાં પણ ખાસ કરીને રોકડા રૂપિયાની માંગણી કરે તો તે 100% ફ્રોડ છે અને આવી સ્થિતિમાં ડર્યા વગર તત્કાલ ધોરણે નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અથવા તો હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો એ ખૂબ જરૂરી છે. કેમ કે આ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર એડ મારફતે કરોડો રૂપિયાની ઠગાઈ આચરવા માટે ફરનારી અનેક કંપનીઓ છે, જેમાં ક્યોરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ જે હરિયાણાના ગુરુગ્રામની અંદર આવેલી છે. એક નજરે જોતા તો આ કંપનીએ એવા સોશિયલ મીડિયા ઉપર એડ્સ અને વિડીયોઝ અપલોડ કર્યા હતા કે જાણે એ કંપનીની દવા લેતાની સાથે જ એક જ સપ્તાહ અથવા તો 15 દિવસની અંદર એ વ્યક્તિનું વજન એ ખૂબ ઓછું થાય. પરંતુ જ્યારે સુરત પોલીસની ટીમે તપાસ હાથ ધરી ન માત્ર 1,77,00,000 લાખની આસપાસની રકમ પરંતુ 80 કરોડ રૂપિયા કરતાં પણ વધારેનું ફ્રોડ જોતા જ સુરત પોલીસ પણ
એ ચોંકી ઉઠી હતી. હવે આ કેસની અંદર સુરત પોલીસે તપાસ વધુ હાથ ધરી છે અને સોશિયલ મીડિયા પર ચાલતી તમામ એડ્સને લઈને પણ તપાસ હાથ ધરી છે કે આ પ્રકારે જાહેરાત ફેલાવીને ફ્રોડ કરનાર કોઈ અન્ય કંપનીઓ તો બજારમાં નથી ફરતી ને. કેમ કે જો એક કંપની 80 કરોડનું ફ્રોડ કરી શકતી હોય તો આવી તો દેશમાં અન્ય કેટલી કંપનીઓ ચાલે છે કે જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી લોકો સુધી વસ્તુ પહોંચાડે છે. ક્યાંક તમે પણ આ કંપનીનો ફ્રોડનો ભોગ બન્યા છો, અને જો બન્યા હોય તો તમારા નજીકના પોલીસ સ્ટેશનનો જરૂરથી તમારે સંપર્ક કરવો જોઈએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.